વઢવાણ સંયુક્ત નગરપાલિકા જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરાયું હતું। ત્યારે જન્માષ્ટમીનો લોકમેળો આજે સુરેન્દ્રનગર જિલ્લાના અને વઢવાણ મત વિસ્તારના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે આ જન્માષ્ટમીનો લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો। ત્યારે આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા તેમજ ભાજપ શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભાના સાંસદ ચંદુભાઈ સિહોરા તેમજ નગરપાલિકાના ચેરમેનો સદસ્ય તેમજ શહેરીજનો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે આજે ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જન્માષ્ટમીનો મેળો આજે સાંજે ખુલ્લો મૂક્યો હતો અને જ્યારે આ લોકો મેળો મન માણીને માને તેવી શુભકામના શુભેચ્છા પાઠવતા ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા માયાજા ધારાસભ્ય ભાઈ શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ અને ખાસ સાંસદ સભ્ય શ્રી સિહોરા સાહેબ ઉપસ્થિત રહ્યા। સાથે સાથે નગરપાલિકાના સૌરે સદસ્યશ્રીઓ અને શહેરના સર્વે આગેવાનો અમારા ભારતીય જનતા પાર્ટીના પણ શહેરના અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ અને આખી ટીમ ઉપસ્થિત રહી છે। નગરજનો ખૂબ ખુશ છે કે સરકારે આટલી સરસ રીતે અમને અહીંયા મંજૂરી આપી છે। સરસ મેળો અમે લોકોને માણી શકે એ માટેની બધી જ સગવડતા કરી છે અને આ મેળો લોકો સારી રીતે માણે એ શુભેચ્છા। મેળાના મેદાન ખાતે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા આયોજિત આ કૃષ્ણ જન્માષ્ટમીનો લોકમેળો, જેને દુધરેજ વડવાળા મંદિરના કોઠારી બાપુ પરમ પૂજ્ય મુકુંદરામ બાપુના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। સાથે સાથે સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ સન્માનની શ્રી ચંદુભાઈ સિહોરા, નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી જીજ્ઞાબેન પંડ્યા, એમની સમગ્ર ટીમ, અમારા શહેરના પ્રમુખ ભાઈ શ્રી મહેન્દ્રભાઈ પટેલ અને એમની ટીમ સર્વે ઉપસ્થિત રહી આજે આ મેળાને ખુલ્લો મૂક્યો છે। આજે આ નગરપાલિકા દ્વારા બીજા મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। સવારે 10 વાગે વઢવાણનો લોકમેળો અને આજે આ સુરેન્દ્રનગરનો બીજો મેળાના મેદાન ખાતેનો મેળો, અને જેને અમારી નગરપાલિકાની ટીમે પૂજ્ય બાપુના હસ્તે એક નામ અપાયું છે મુરલીધર મેળો। એટલે આ મુરલીધર મેળાની મજા અમારા સુરેન્દ્રનગર વાસીઓ સૌ 24થી 29 ઓગસ્ટ સુધી એટલે કે 6 દિવસ સુધી એ મેળાની મજા માણવાના છે। આ મીડિયાના માધ્યમથી આ સુરેન્દ્રનગર વાસીઓ, આ ઝાલાવાડ વાસીઓને હું અપીલ કરું છું કે 6 દિવસ સુધી યોજાનારા આ મેળાની અંદર જે ચકડોળ છે, અલગ અલગ પ્રકારની રાઈડો છે, ખાણીપીણીના સ્ટોલ છે કે સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના છે, આ બધા જ કાર્યક્રમો અને મેળાની મજા સુરેન્દ્રનગરની સૌ જનતા માણે એ પ્રકારે એમને હું અપીલ કરું છું।